जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट आयोजित SGIS ऑनलाइन एज्युकेशन सिस्टम में आप सर्वे विद्यार्थी मित्रों हूँ भावेश सुखडिया हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आपणे इनडायरेक्ट स्पीचना पेरेग्राफ जोवा जई रह्या छीए। गया लेक्चर में આપણે એના નિયમો જોયા, હવે આપણે એના પેરેગ્રાફને જોઈશું, રાઈટ? તો The policeman said, "What is your name?" The policeman What is your name? The stranger Ajnabi. The policeman Where do you live? The stranger anywhere. तो विद्यार्थी मित्रों, आ आपणो पेरेग्राफ है। तो एने हवे आपणे रूपांतर करवानुं छे। तो सर्वप्रथम कोण बोले छे? पोलीसमेन। वाक्यनो प्रकार केवो छे? प्रश्नार्थ। प्रश्नार्थ होय तो आरवी तरीके आस्क्ड, बराबर? सांभळनार ध स्ट्रेंजर। हवे वाक्यनी शरूआत WH थी थई छे एटले संयोजक तरीके WH वाळो ज शब्दनो आपणे उपयोग करीशुं। એટલે વોટનું વોટ। હવે આનું વિધાન વાક્ય શું થાય? યોર નેમ ઇઝ। તો યોર, તો હવે આપણે પહેલા જોઈ લેવાનું કે ભાઈ બોલનાર કોણ? ત્રીજો પુરુષ એકવચન નર જાતિ। સાંભળનાર કોણ? ત્રીજો પુરુષ એકવચન નર જાતિ। બરાબર છે? આમાં કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી થયો કે નર છે કે નારી। તો આપણે શું કરીએ? આપણે બંને એક જ લઈ લઈએ, કાં તો નર કાં તો નારી। બરાબર છે? હા, તો બંને નર જાતિ હોય તો બોલનાર અને સાંભળનાર, બોલનારનો આઈ અને સાંભળનારનો યુ, બેયના સર્વનામ કોના પ્રમાણે બદલે? હી પ્રમાણે, અથવા તો નારી હોય તો સી પ્રમાણે। તો તમારા માટે એકદમ ઇઝી બની જાય છે, બરાબર છે? તો અહીંયા યોર સંબંધક સર્વનામ છે તો આપણે શું લખવાનું? હીઝ, બરાબર? હીઝ નેમ એમિઝારનું વોઝ, રાઈટ? હવે આપણે શું કરવાનું? હવે કોણ આવવા આવ્યો? ધ સ્ટ્રેન્જર। હવે સ્ટ્રેન્જર એનો જવાબ આપે છે, હા, તો લખવાનું રિપ્લાઇડ। સ્ટ્રેન્જર રિપ્લાઇડ હિમ ધેટ। હવે આપણે પહેલો જ નિયમ લખો, અધૂરા વાક્યનું પૂરા વાક્યમાં રૂપાંતર કરવું। કેવી રીતે? ઉપર મુજબ વોટ ઇઝ યોર નેમ, તો અહીંયા શું આવ્યું? હિઝ નેમ વોઝ। તો લખી નાખવાનું હિઝ નેમ વોઝ અજનબી। રેડી? હવે કોનો વારો આવ્યો? ધ પોલીસમેન।
એટલે પોલીસમેન. બીજી વાર પ્રશ્ન પૂછે છે, હા, એટલે આપણે લખવાનું અગેન આસ્કડ. અગેન એટલે ફરી એકવાર, આસ્કડ. બરાબર છે, અગેન આસ્કડ હિમ. હવે WH થી પ્રશ્ન પૂછેલો છે એટલે સંયોજક તરીકે WH એમને એમ જ લખવાનું હોય છે. બરાબર. હવે આનું વિધાન વાક્ય શું થાય? તો કે આ ડુ કાઢી નાખવાનું. ડુ છે એ નીકળી જાય એટલે વિધાન થઈ ગયું યુ. તો અહીંયા બંને નર જાતિ છે તો યુનું સર્વનામ શું થાય? હી. વાક્ય સાદા વર્તમાન કાળમાં છે તો સાદા વર્તમાનનું સાદો ભૂતકાળ, લીવડ. ઓકે. હવે કોનો વારો આવે છે? સ્ટ્રેન્જર. તો અહીંયા શું કરવાનું? આપણે એક પછી એક એને સાંધો કરતો જવાનો. ધ સ્ટ્રેન્જર પાછો બીજી વાર જવાબ આપે છે એટલે અગેન રિપ્લાઇડ હિમ ધેટ. રાઈટ. હવે ક્યાં? એનીવેર, ગમે ત્યાં. બરાબર. તો એ ઉપલા વાક્ય મુજબ તો કે હી lived anywhere. ફૂલ સ્ટોપ. તો આવી રીતે આપણે શું કરવાનું હોય છે? આ વાક્ય છે ઇનડાયરેક્ટના એક એક વાક્યને રૂપાંતરિત કરતું જવાનું અને એને શું કરવાનું? જોઈન્ટ કરતું જવાનું. ઓકે. તો હવે આપણે બીજું વાક્ય લઈએ. The customer. I would like to buy a woolen suit. To buy a woolen suit. The sales girl. Indian or foreign? તમારે ક્યુ જોઈએ છે? કસ્ટમર. ઇન્ડિયન. ફરી એકવાર સેલ્સ ગર્લ. પ્લીઝ go to the first floor. રેડી? તો આ છે આપણું બીજો પેરેગ્રાફ. હવે જોઈએ કેવી રીતે. બોલે છે કોણ? કસ્ટમર. તો લખવાનું કસ્ટમર. વાક્ય કેવું છે? વિધાન વાક્ય. કેવું વાક્ય છે? વિધાન વાક્ય. વિધાન વાક્ય હોય તો આરવી તરીકે શું લખવાનું? ટોલ્ડ. સાંભળનાર કોણ? સેલ્સ ગર્લ. ઓકે. હવે સંયોજક તરીકે ધેટ. હવે અહીંયા કસ્ટમર નરે હોય અને નારી પણ હોય, એમાં તો કોઈ ચોખવટ નથી. જ્યારે સેલ્સ ગર્લ છે એ ફાઇનલ આપેલું છે.
હવે આઈ, તો આઈ આપણે હવે અહીંયા જોઈએ કે ભાઈ આઈ છે એટલે કે સ્ટ્રેન્જર છે, કસ્ટમર છે. કસ્ટમરને આપણે નર તરીકે લઈએ અને સેલ્સ ગર્લને નારી તરીકે. ઓકે, તો આઈ પ્રથમ પુરુષ, બોલનાર, કસ્ટમરની કર્તા વિભક્તિ હી. વુડનું વુડ, લાઇકનું લાઇક, ટુ બાય અ woolen suit. હવે કોનો વારો આવે છે? સેલ્સ ગર્લ. હવે એ શું કરે છે? પ્રશ્ન પૂછે છે. બરાબર, પ્રશ્ન પૂછે છે એટલે આસ્કડ. કોને? કસ્ટમર એટલે હિમ. હવે આ કેવો પ્રશ્ન થાય? હે, કેવો આપણે પ્રશ્ન પૂછી શકીએ? તો કે ભાઈ, વુડ યુ લાઈક ટુ બાય અ ઇન્ડિયન woolen suit of Indian or foreign? તો ઉપલું વાક્ય છે એ બેઠે બેઠું જ મૂકવાનું છે. બરાબર છે? તો શું આવે? હિમ, આસ્કડ હિમ, અને સંયોજક તરીકે ઇફ. કારણ કે આપણે એને પૂછીએ છીએ કે ભાઈ સહાયકારકથી પ્રશ્ન પૂછાય છે એટલા માટે. તો શું લાગે? હી વુડ લાઈક ટુ બાય ઇન્ડિયન ઓર foreign woolen suit. તો તમારે કેવા પ્રકારનું woolen જોઈએ છે? ઇન્ડિયન જોઈએ છે કે? તો હવે કોનો આવ્યો? કસ્ટમર. તો કસ્ટમર જવાબ આપે છે તો લખવાનું કસ્ટમર રિપ્લાઇડ હર. સંયોજક તરીકે વિધાન વાક્ય છે એટલે ધેટ. હવે જો એને શું કીધું? ઇન્ડિયન. તો શું વાક્ય થાય? ઉપલા વાક્ય મુજબ આઈ વુડ લાઈક ટુ બાય ઇન્ડિયન woolen suit થાય ને? શું થાય? આઈ વુડ લાઈક ટુ બાય ઇન્ડિયન woolen suit. તો જે પહેલું વાક્ય છે એ બેઠે બેઠું લખી નાખવાનું. હી વુડ લાઈક ટુ બાય Indian woolen suit. ઓકે, હવે કોનો વારો આવ્યો? સેલ્સ ગર્લ. હવે કેવું વાક્ય છે? પ્લીઝ આપ્યું છે અને પાછું ક્રિયાપદથી શરૂઆત થાય એટલે આજ્ઞાર્થ વાક્ય, અને આજ્ઞાર્થમાં પ્લીઝ આપે એટલે રિક્વેસ્ટેડ. તો સેલ્સ ગર્લ રિક્વેસ્ટેડ હિમ. હવે જો આમાં કંઈ ડોન્ટ નથી આપેલું. ડોન્ટ નથી આપેલું એટલે સંયોજક તરીકે ટુ, અને આજ્ઞાર્થ વાક્યમાં કાળ બદલતો નથી એટલે ગો ટુ ધ ફર્સ્ટ ફ્લોર. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફ, કે એમાં આપણે શું કરવાનું હોય? કંઈ નહીં. આપણે જે અત્યાર સુધી જે છૂટક વાક્ય કરેલા હતા એ બધા જ છૂટા વાક્યને હવે શું કર્યું? આપણે ભેગા કરેલા છે, અને એક એક વાક્યને આપણે જોડતા જઈએ છીએ, અને આ બધા વાક્યો જોડી અને એક પેરેગ્રાફ બને છે. એટલે આમાં બીજું કાંઈ નવીન છે જ નહીં. આપણને જે છૂટા વાક્ય કરવાના હતા એ જ હવે છૂટા વાક્યને ભેગા કરવાના છે. ઓકે, તો તમને આ પેરેગ્રાફ સમજાઈ ગયા હશે. કદાચ ન સમજાણા હોય તો આ લેક્ચરને ફરી એકવાર રિવાઇઝ કરજો, ધ્યાનપૂર્વક જોજો અને સાંભળજો, જેથી કરી અને તમને જે પણ કાંઈ વસ્તુ નથી સમજાણી એ સમજાઈ જશે. ઓકે, ત્યાં સુધી જય સ્વામિનારાયણ.